નમસ્કાર દર્શક મિત્રો, અમરેલી લોકસભાની અંદર ભારતીય જનતા પાર્ટીમાં અમરેલીની બેઠક પર ઉમેદવારીને લઈને અંદરો-અંદર વિવાદ વધી રહ્યો છે. તો નારણભાઈ કાછડિયાને ભરતભાઈ સુતરિયાએ ટોણો મારતા કહ્યું હતું કે તમારી ટિકિટ કપાયાનું કારણ તમે જાણો છો. તો લોકસભાની અમરેલી બેઠક આ વખતે ભાજપમાં બહુ ચર્ચિત બની છે. તો પડતા મુકાયેલા સાંસદ નારણભાઈ કાછડિયાએ નવા ઉમેદવાર ભરતભાઈ સુતરિયા સામેની નારાજગી જાહેરમાં વ્યક્ત કરી હતી. હવે સુતરિયાએ તેમને વળતો જવાબ આપ્યો હતો અને ટોણો માર્યો હતો કે તમારી ટિકિટ કપાય તેના પાછળનું કારણ તમે જ જાણો છો. તો કાછડિયાએ તાજેતરમાં સુતરિયા માટે એમ કહેલું કે તેને થેન્ક યુ કહેતા અને આભાર માનતા નથી આવડતું. તો આ વખતે ભારતીય જનતા પાર્ટીમાંથી અમરેલી બેઠક પર કાછડિયાને બદલે ચૂંટણી લડી રહેલા ભરત સુતરિયાને આને પગલે કાછડિયાને એક પત્ર લખ્યો હતો અને કહ્યું હતું કે હું લાઠી તાલુકા ભાજપ મહામંત્રી બન્યો ત્યારે મેં તમને થેન્ક યુ કહ્યું હતું અને 2010માં લાઠી તાલુકા પંચાયતના પ્રમુખ બન્યો ત્યારે અને 2021માં જિલ્લા પંચાયતની ટિકિટ મળી ત્યારે અને 2023માં જિલ્લા પંચાયત પ્રમુખ બન્યો ત્યારે પણ મેં આપને થેન્ક યુ કહ્યું જ છે, પરંતુ તમને ભૂલાઈ ગયું છે. તો હાલમાં અમરેલીની બેઠકની અંદર પડતા મુકાયેલા સાંસદ નારણભાઈ કાછડિયાએ નવા ઉમેદવાર સામે જે નારાજગી દાખવી હતી તેના જવાબ રૂપે ભરતભાઈ સુતરિયાએ તેમને પત્ર લખીને જણાવ્યું હતું અને ભરતભાઈ સુતરિયાએ જણાવ્યું હતું કે નારણભાઈ કાછડિયાએ પાર્લામેન્ટની બોર્ડનું પણ અપમાન કર્યું હતું. તો આવી રીતે અમરેલીની અંદર ભાજપનો વિવાદ વધી રહ્યો છે. ધન્યવાદ દર્શક મિત્રો.